મંદિરમાં મૂકેલી પથ્થરની મૂર્તિઓ અને માટીની મૂર્તિઓ જે છે ને તે તમારા અમારા બધાના દુઃખ દૂર કરવા માટે નથી, પરંતુ બુદ્ધિશાળી માણસોએ પોતાનો ધંધો ચલાવવા માટે, પોતાના પૈસા કમાવા માટે બનાવી દીધેલું એક વ્યવસ્થિત સાધન છે. તમે બીમાર થઈ જાઓ છો ને, અને બીમાર થયા પછી જ્યારે સાજા થઈ જાઓ છો ત્યારે તમે કહો છો કે ભગવાનની કૃપાથી, ઈશ્વરની કૃપાથી, તેની મહેરબાનીથી સાજો થઈ ગયો. તો હું તમને પૂછું છું કે તમે બીમાર કોની મહેરબાનીથી થયા હતા? બીમાર તમને કોણે કર્યા હતા? જો ભગવાને સાજા કર્યા તો બીમાર કોણે કર્યા? કહે છે કે ભગવાન સર્વસ્વ જગ્યાએ છે, હર જગ્યાએ છે, બધે જ છે. તો પછી મંદિરની શું જરૂર છે જો ભગવાન બધે જ હોય તો? અને જો ભગવાન નથી તો પછી તેને શોધવાની શું જરૂર છે? કોઈ પણ મોટો અકસ્માત થાય ત્યારે જો તમે તેમાંથી બચી ગયા, ઉગરી ગયા, તો કહે છે કે ભગવાને બચાવી લીધા. અને જો ન બચી શકો તો કહે છે કે ભાઈ, अनहोनी को कोई होनी नहीं कर सकता और होनी को कोई अनहोनी नहीं कर सकता. કહે છે કે જે થવાનું છે ને તેને કોઈ ટાળી શકતું નથી. ફક્ત આ બે શબ્દો જ જે છે તે તમને પાખંડવાદ અને અંધભક્તિમાંથી બહાર નથી નીકળવા દેતા. ભયનું કારણ છે, એટલે કે ડરનું કારણ છે અજ્ઞાનતા, અને અજ્ઞાનતા તમારામાં આવે છે અંધવિશ્વાસના લીધે. માટે અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળો. ચંદ્રમાં દેખાય છે એટલે વૈજ્ઞાનિકો ચંદ્રમા પર પણ પહોંચી ગયા. જો સ્વર્ગ અને નર્ક હોત અને તે દેખાતા હોત ને તો વૈજ્ઞાનિકો ત્યાં પણ પહોંચી જાત. એક બુદ્ધિશાળી સમાજ એવો છે જેને માનવ સમાજની અંદર, હિન્દુઓની અંદર જબરજસ્ત અંધવિશ્વાસ ફેલાવીને રાખ્યો છે. તેણે કાગડામાં અને સાપમાં બાપા દેખાય છે, તેને ગાયની અંદર મા દેખાય છે, તેને પથ્થરની અંદર ભગવાન દેખાય છે, પરંતુ તેને માણસની અંદર માણસ દેખાતો નથી. મંદિરનો જે રસ્તો છે ને, મંદિર તરફ જવાનો રસ્તો, તે તમને માનસિક ગુલામીમાં લઈ જાય છે, માનસિક ગુલામી તરફ દોરી જાય છે, તમને અંધવિશ્વાસ અને પાખંડવાદ તરફ દોરી જાય છે. અને સ્કૂલનો, શાળાનો જે રસ્તો છે તે તમારી જિંદગીમાં પ્રકાશ ફેલાવે છે, તમને હોશિયાર બનાવે છે, અને તમે પાખંડવાદ અને અંધવિશ્વાસથી દૂર રહો છો અને તર્ક કરતા થાવ છો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.